અને હવે વાત ગરમીની કરીએ તો રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળશે। પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થયો છે। મોટાભાગના જિલ્લાઓના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। અમરેલીમાં સૌથી વધુ 40 ડિગ્રી તાપમાન નોંધાયું અને અમદાવાદમાં જે તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું તેમાં ઘટાડો થઈને 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં પણ 2 દિવસ પહેલા 42 ડિગ્રી તાપમાન હતું, જે 3 ડિગ્રી ઘટીને હવે 39 ડિગ્રી નોંધાયું છે। ડીસામાં 37.3, વલ્લભ વિદ્યાનગરમાં 38.5 ડિગ્રી, વડોદરામાં 39.8 ડિગ્રી અને સુરતમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો વલસાડમાં પણ તાપમાન ઘટ્યું, 37.8 ડિગ્રી નોંધાયું। દમણમાં દરિયા કિનારો હોવાથી 36.2 ડિગ્રી તાપમાન નોંધાયું। ભુજમાં પણ 36.8 ડિગ્રી, નલિયામાં 33 ડિગ્રી, કંડલામાં 35.5 ડિગ્રી તાપમાન નોંધાયું તો ભાવનગરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે। દ્વારકામાં પણ દરિયા કિનારો હોવાથી 30.7 ડિગ્રી તાપમાન નોંધાયું। ઓખામાં પણ 33.9 ડિગ્રી, પોરબંદરમાં 34.8 ડિગ્રી, એટલે કે જે સૌરાષ્ટ્ર દરિયા કિનારો વિસ્તાર છે તે 30 થી 35 ડિગ્રીની વચ્ચે તાપમાન અત્યારે નોંધાઈ રહ્યું છે।